ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોર બાદ જામનગર એરપોર્ટ ખાતે હવાઈ માર્ગે આવી પહોંચ્યા હતા, જ્યાં જામનગરના મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી દ્વારા ટૂંકું રોકાણ કર્યા બાદ હેલિકોપ્ટર દ્વારા દ્વારકા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરવા માટે રવાના થયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। હવાઈ નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા RSPL ગઢી ખાતે એક મહત્વની બેઠક સમગ્ર પૂરગ્રસ્ત પરિસ્થિતિને લઈને યોજવામાં આવી હતી।